કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે, જેમાં કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ દ્વારા તેમની ધરપકડને યથાવત રાખવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને ફટકારવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટે આ કેસમાં જામીનની વિનંતી કરી કેજરીવાલની અરજી પર પણ અલગથી સુનાવણી કરશે। જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચ આમ આદમી પાર્ટી કન્વીનરની બંને અરજીઓ પર સુનાવણી કરશે। અરવિંદ કેજરીવાલ તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ સોમવાર 13 ઓગસ્ટના રોજ અને તાત્કાલિક સૂચિબદ્ધ કરવાની વિનંતી કરી, ત્યારે સુપ્રીમ કોર્ટે તેમને અરજી સાંભળવા સંમત થઈ હતી। દિલ્હી હાઈકોર્ટે 5 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીની ધરપકડની કાયદેસર ઠરાવી હતી અને કહ્યું હતું કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહીમાં કોઈ દ્વેષ નથી, જે દર્શાવે છે કે કેવી રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે, જે તેમની ધરપકડ પછી જ જુબાની આપવા માટે હિંમત કરી શકાય। હાઈકોર્ટે તેમને સીબીઆઈ કેસમાં નિયમિત જામીન માટે નીચલી કોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું। હાઈકોર્ટે કહ્યું હતું કે સીબીઆઈ દ્વારા મુખ્યમંત્રીની ધરપકડ અને સંબંધિત પુરાવા એકત્રિત કર્યા પછી તેમની વિરુદ્ધ સાક્ષીઓનું ચક્ર બંધ કરી દેવામાં આવ્યું હતું અને એ કહી ન શકાય કે તે કોઈક વ્યાજબી કારણ વિના અથવા ગેરકાયદેસર હતું। એવું કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલ કોઈક સામાન્ય નાગરિક નથી, પરંતુ મેક્સેસ એવોર્ડ વિજેતા અને આમ આદમી પાર્ટીના કન્વીનર છે। હાઈકોર્ટે કહ્યું હતું કે સાક્ષીઓ પર તેમનું નિયંત્રણ અને પ્રભાવ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે આ સાક્ષીઓ અરજદારની ધરપકડ પછી જ સાક્ષી બનાવવાની હિંમત કરી શકાય, જેમ કે સ્પેશિયલ પ્રોસિક્યુટર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। કોર્ટે વધુમાં કહ્યું, સાથે જ તે સ્થાપિત કરે છે કે અરજદારની ધરપકડ પછી સંબંધિત પુરાવા એકત્રિત કર્યા પછી તેની વિરુદ્ધ પુરાવાઓની સાંકળ બંધ થઈ ગઈ। પ્રતિવાદીની કહેવાઈ પરથી કોઈક પણ પ્રકારની દુર્ભાવનાનો અંદાજ લગાવી શકાયો નથી। હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે એજન્સી પૂરતા પુરાવા એકત્રિત કર્યા પછી અને એપ્રિલ 2024માં મંજૂરી આપવામાં આવ્યા પછી જ તેમની સામે વધુ તપાસ આગળ ધરી। કોર્ટે કહ્યું હતું કે ગુનાના તાર પંજાબ સુધી ફેલાયેલા છે, પરંતુ કેજરીવાલના પદને કારણે, તેના પ્રભાવને કારણે સાક્ષીઓ આગળ આવી રહ્યા નથી। હાઈકોર્ટે કહ્યું હતું કે તેમની ધરપકડ બાદ જ સાક્ષીઓ તેમના નિવેદનો નોંધવા આગળ આવ્યા હતા।